મહાદેવના નામે મેળો, શ્રદ્ધાના નામે આયોજન અને હવે કલાકારોના નામે કરોડોના ખર્ચના આંકડા સામે આવ્યા. સવાલ એ છે કે ભક્તિના પવિત્ર મેળાને સરકારી ખર્ચની લાણીનું સ્તર બનાવી દેવાયું છે. જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં 2025 અને 26ના ખર્ચની વિગતો સામે આવતા ચોંકાવનારો તફાવત જોવા મળ્યો. 2025માં કલાકારો પાછળ અંદાજે 7 લાખનો ખર્ચ થયો, જ્યારે 2026માં આ જ ખર્ચ 1 કરોડને પાર પહોંચ્યો અને તેનો દાવો થઈ રહ્યો છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે કેટલાક કલાકારોને 1 વર્ષ પહેલા 5 થી 10 હજાર રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે એ જ 2026માં એ જ કલાકારોને લાખો રૂપિયા ચૂકવાયા હોવાની વિગતો સામે આવી. એક કેસમાં તો 1 લાખ રૂપિયા સુધીની ચૂકવણીનો ઉલ્લેખ છે અને ભાજપના ધારાસભ્ય તથા ગાયિકા મૈથિલી ઠાકોરને 24 લાખ રૂપિયાની ચૂકવણીનો મુદ્દો પણ ચર્ચામાં છે. સવાલ સીધો છે, એક જ વર્ષમાં મહેનતાણામાં આટલો મોટો ઉછાળો કેમ? કમિટી અને વડી કચેરીએ નક્કી કર્યું હતું કહીને જવાબદારીમાંથી છટકી શકાય નહીં. આ કિરનાર છે, કોઈ સરકારી પૈસાની લાણીનું સ્તર નથી. જો બધું નિયમસર છે તો હિસાબ જાહેર કરવામાં સંકોચ શા માટે છે? સરકાર શ્વેતપત્ર બહાર પાડે અને એક રૂપિયાનો હિસાબ જનતા સામે મૂકે તેવી માંગણી હવે ઉભી થઈ ગઈ છે. અને આજ બધા આપણી સાથે ચર્ચા કરવા માટે જૂનાગઢ મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણા જોડાઈ ગયા છે. લલિતભાઈ, શું આ સરકારી નાણાંનો બેફામ ખર્ચ કહેવાય? નમસ્કાર. અમારા દ્વારા જયારે મહાશિવરાત્રીનો મેળો હતો પહેલા જ આરટીઆઈ કરવામાં આવેલી હતી કે જે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢ છે તેમાં તમે શું શું આયોજન કરવાના છે, સરકારે શું ઠરાવ કર્યો છે અને ત્યાં આવતા લોકો તથા ઉતારા મંડળ અનક્ષેત્રવાળાને શું સુવિધાઓ આપવાના છો અને ક્યાં ક્યાં બાબતે તમે ખર્ચ કરવાના છો એ તમામ અમે માહિતી માંગી હતી. ત્યારે જે એસડીએમ છે, પ્રાંત અધિકારી છે ચરણસિંહ ગોહિલ, એમના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે અમે આ કોઈ પ્રક્રિયા કરતા નથી. ત્યારબાદ જયારે મેળો પૂર્ણ થયો ત્યારબાદ અમે ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક વિભાગ અને પવિત્ર વિકાસ યાત્રાધામ બોર્ડ પાસે માહિતી આરટીઆઈ કરીને માગેલી હતી. ત્યારે તેમાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા અમને એક માહિતી આપવામાં આવી હતી. એમાં બિલની નકલો તથા જે પ્રોસિડિંગ કરી હોય તમામ અમને આપવામાં આવી હતી. તેમાં 1 કરોડ ને 4 લાખ રૂપિયા જે છે એ કલાકારોને ચૂકવવામાં આવ્યા હતા. એમાં ખાસ કરીને 89 લાખ રૂપિયા એ પૈકીના દીવા ઇવેન્ટને ચૂકવવામાં આવેલા હતા. અને દીવા ઇવેન્ટે જે મુખ્ય કલાકારો હતા જેમાં મૈથિલી બેન ઠાકોર જે બિહારના એમએલએ છે એમને 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અને એમને ટિકિટ ભાડું જે છે એ 2.5 લાખ રૂપિયાથી માંડીને એમાં અલગ અલગ એમના વાહન ભાડું ખર્ચને ચૂકવવામાં આવેલો હતો. ત્યારબાદ ગીતાબેન રબારીને 12 લાખની આસપાસ ચૂકવવામાં આવ્યા હતા. પાર્થ ઓઝાને 12.5 લાખ રૂપિયાની આસપાસ અને અઘોરી મ્યુઝિકને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આવી રીતના આપણે જોઈએ કે જે ભાજપના એમએલએ છે એમને કેવડી બધી માતબર રકમ ચૂકવવામાં આવી. ઉપરાંત જે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો એ 2 માર્ચે મેળા પૂર્ણ થયા બાદ 17 માર્ચે એમને વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. 17 માર્ચે મેળો પૂર્ણ થઈ ગયા બાદ મેળો ફેબ્રુઆરીમાં હતો, પરંતુ એમને વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો 3જા મહિનામાં 17 તારીખે અને એમનું બિલ જે છે એ પ્રમાણિત કરવામાં આવ્યું 2 માર્ચે. એટલે મોટામાં મોટો આ જે છે આખી ભ્રષ્ટાચારથી માંડીને તમામ જે પ્રોસિડિંગ છે એ બાબતે મોટી શંકા ઉપજાવે છે કે ક્યારેય પણ આખા દુનિયામાં ક્યાંય પણ એવું ન હોય કે પેલા બિલ પ્રમાણિત કરવામાં આવે ત્યારબાદ વર્ક ઓર્ડર કાઢવામાં આવે. આ તો એવું થયું કે ઓલો કહેવત મુજબ કે લવ 2-4 રીંગણા વાડીમાંથી લઈ લેને ભાઈ, 2-4 હું 5-10 લઈ લેને, એવું થયું. કારણ કે સર્વપ્રથમ એનું બિલ મંજૂર કરી દેવામાં આવ્યું. એટલી હદે આપણે જોઈએ. અને ઉપરાંત આપણે જોઈએ કે જે મહાશિવરાત્રીનો મેળો ભવનાથ ક્ષેત્રમાં થાય છે ત્યાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને અનક્ષેત્ર ઉતારા મંડળ વાળા એમને ફ્રીમાં ભોજન પ્રસાદ આપે છે અને સાધુ સંતો જે છે એ પણ ભોજન પ્રસાદ અને ત્યાં લોકો આ મેળોને માણતા હોય છે, ભજન માણતા હોય છે. તો આ બાબતે સરકારે ઠરાવ કરેલો હતો કે એ લોકોને વીજળી, પાણી, લાઇટ, મંડપ અને કરિયાણું મફત આપવું. તો એ લોકોને એક પણ વસ્તુ આપવામાં આવેલી નહોતી. અને ઠરાવ હોવા છતાં ઉલટાના જે આપણે જોઈએ કે જે કલાકારો છે જે બીજેપીના એમએલએ છે એમને લાખો રૂપિયાની લાણી કરી દેવામાં આવી છે. અને આ જે મેળો છે એ ભક્તિ, ભોજન અને ભજનનો મેળો છે. એમને આપણે જોઈએ કે ઇવેન્ટ સ્વરૂપે સરકારે રજૂ કરી અને લાખો રૂપિયા આમાંથી આપણે જોઈએ કે એ પણ પાછા ભ્રષ્ટાચાર આપણે જોઈએ કે કેટલી હદે મેળામાં કરવા. હજી તો મોટા ભાગના જે બિલો છે આવવાના પણ બાકી છે. જયારે તમામ બિલો આવશે ત્યારે ખૂબ મોટું આમાં આખું જે છે કૌભાંડ બહાર આવશે. અને આજે અત્યારે જે બિલ ચૂકવવામાં આવેલા છે કલાકારોને
જે દીવા ઇવેન્ટને આપેલું છે એ બાબતે ખરેખર સરકારે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ, આની તપાસ કરવી જોઈએ, કમિટી બેસાડવી જોઈએ, સ્પેશિયલ ઓડિટર બેસાડવા જોઈએ અને આ બાબતે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા થઈ છે કે નહીં સરકારના નીતિ નિયમોને લીધે. અન્યથા આવી રીતના ખર્ચાઓ થતા રહેશે, જી, પબ્લિકના ચોક્કસ ટેક્સના લલિતભાઈ. પૈસા પાણી થતા લલિતભાઈ રહેશે. સમયનો અભાવ છે. હા, જી. બિલકુલ જી લલિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.